તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં લેડ ટેટ્રા એસિટેટની બનાવટ અને ઓક્સિડેશન કરતા તરીકે એને મિથિલેશન કરતા તરીકે ઉદાહરણો સાથે તમને કરાવી દીધું છે. તો લેડ ટેટ્રા એસિટેટને ગ્લેશિયલ એસિટિક એસિડ સાથે ગરમ કરવાથી લેડ એસિટેટ અને બે અણુ એસિટોક્સિલ મુક્ત મૂલક મળે છે. તો PbOCOCH3 આ છે લેડ ટેટ્રા એસિટેટ. શું કરવાનું છે? ગ્લેશિયલ એસિટિક એસિડ, ગ્લેશિયલ એસિટિક એસિડ સાથે ગરમ કરવાથી લેડ એસિટેટ અને બે અણુ એસિટોક્સિલ મુક્ત મૂલક મળે છે. કેટલા અણુ આવશે? અહીંયા લખવાનું છે 2. તો આ છે એસિટોક્સિલ મુક્ત મૂલક, ફ્રી રેડિકલ મુક્ત મૂલક. ને આ એસિટોક્સિલ મુક્ત મૂલક હાઇડ્રોજનેશન કરતા તરીકે ડિહાઇડ્રોજનેશન કરતા આ એસિટોક્સિલ મુક્ત મૂલક ડિહાઇડ્રોજનેટિંગ કરતા તરીકે વર્તે છે. ને જે હાઇડ્રોકાર્બન હોય એમાંથી હાઇડ્રોજનને દૂર કરે એટલે એને કહેવામાં આવે છે ડિહાઇડ્રોજનેશન કરતા તરીકે વર્તે છે. અને એસિટોક્સિલ મુક્ત મૂલકનું વિઘટનથી CO2 અને મિથાઇલ મુક્ત મૂલક બને છે. ને આ મિથાઇલ મુક્ત મૂલક શું કરશે? જે કાર્બન અને હાઇડ્રોજન બંધનું હાઇડ્રોજનને આકર્ષે અને બીજા મુક્ત મૂલક બનાવે છે. ને આ મુક્ત મૂલક અને એસિટોક્સિલ મુક્ત મૂલક બે નું જોડાણ થાય અને એમાંથી એસિટોક્સિલ વ્યુત્પન્ન બને છે. તો આ રીતે થશે. તો દાખલા તરીકે આપણે લઈએ, તમને કરાવી દીધું છે RH વત્તા એસિટોક્સિલ મુક્ત મૂલક. આ શું કરશે? હાઇડ્રોજનને દૂર કરે. હાઇડ્રોજન દૂર થશે એટલે શું બનશે? મુક્ત મૂલક મળે. આ મુક્ત મૂલક જે સમૂહ હોય અલ્કાઇલ અથવા એરાઇલ મુક્ત મૂલક વત્તા શું બનશે? આ હાઇડ્રોજન લેશે એટલે બનશે એસિટિક એસિડ CH3COH. ના હજી જે એસિટોક્સિલ મુક્ત મૂલક હોય એનું વિઘટન થાય. શું થશે? વિઘટન થાય COCH3. આનું વિઘટન થાય અને એમાંથી CO2 અને મિથાઇલ મુક્ત મૂલક બને છે. આ મિથાઇલ મુક્ત મૂલક છે એ હાઇડ્રોકાર્બન હોય અને કાર્બન અને હાઇડ્રોજન બંધનું હાઇડ્રોજનને આકર્ષે, અટ્રેક્ટ કરે અને બીજા મુક્ત મૂલક બનાવે. દાખલા તરીકે આપણે લઈએ હાઇડ્રોકાર્બન, જેમાં કાર્બન અને હાઇડ્રોજન બંધ હોય તો આ હાઇડ્રોજનને આકર્ષે, અટ્રેક્ટ કરે
તો મિથાઇલ મુક્ત મૂલક આ હાઇડ્રોજન ને એટ્રેક્ટ કરે ને એમાંથી બીજા મુક્ત મૂલક બને છે. આમાંથી બેન્ઝાઇલ મુક્ત મૂલક બને વત્તા શું બનશે? મિથેન. ને આ મુક્ત મૂલક બેન્ઝાઇલ મુક્ત મૂલક અને એસિટોક્સિલ મુક્ત મૂલક વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી એસિટોક્સિલ વ્યુત્પન્ન બને છે. આવી રીતે પ્રક્રિયાની ક્રિયાવિધિ છે. જેવી રીતે કોઈ બી પદાર્થ હોય એને ગરમ કરીએ તેમાંથી કેવી રીતે મિથાઇલ અથવા એસિટોક્સિલ મુક્ત મૂલક દાખલ થાય. આ બેન્ઝાઇલ મુક્ત મૂલક વત્તા એસિટોક્સિલ મુક્ત મૂલક આ બંનેની શું થશે? પ્રક્રિયા થાય અને એમાંથી શું આવશે? CH2OCOCH3 આ એને શું કહેવાય? એસિટાઇલ વ્યુત્પન્ન બને. એસિટોક્સિલ વ્યુત્પન્ન બને. તો આવી રીતે છે આપણે કોઈ પણ પદાર્થમાં તો શું કરવાનું છે? લેડ ટેટ્રા એસિટેટ નું ગ્લેશિયલ એસિટિક એસિડમાં દ્રાવણ બનાવીને પદાર્થ સાથે ગરમ કરીએ તો આપણે મિથાઇલ અને એસિટોક્સિલ સમૂહ દાખલ કરી શકાય. સીધા દાખલ કરી શકાય છે. તો હવે આપણે જોઈએ. મેથિલેશન તમને કરાવી દીધું છે, ફરીથી રિપીટ કરતી નથી. હવે આપણે આજે જોઈએ સક્રિય મિથિલિન સમૂહ અને હાઇડ્રોકાર્બન સંયોજનોમાં સીધા જ એસિટોક્સિલ સમૂહ દાખલ કરી શકાય છે. સક્રિય અથવા ક્રિયાશીલ મિથિલિન સંયોજનોમાં અને હાઇડ્રોકાર્બન સંયોજનોમાં સીધા જ અથવા ડાયરેક્ટલી શું દાખલ કરી શકાય? તો એસિટોક્સિલ સમૂહ દાખલ કરી શકાય છે. તો અત્યારે આપણે જોઈએ ટોક્સિલેશન કરતા તરીકે અથવા ટોક્સિલેટિંગ એજન્ટ તરીકે તો આપણે શું કરી શકીએ છીએ? સક્રિય અથવા ક્રિયાશીલ, સક્રિય એટલે એક્ટિવ કહેવાય. સક્રિય અથવા ક્રિયાશીલ મિથિલિન સંયોજનો અને એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાં સીધા અથવા ડાયરેક્ટલી શું કરી શકે? મિથાઇલ અને એસિટોક્સિલ સમૂહ દાખલ કરી શકાય. આ છે એસિટોક્સિલ સમૂહ
દાખલ કરી શકાય છે. તો સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા કાર્બોનિલ સંયોજનોમાં અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં આપણે શું દાખલ કરી શકીએ? તો એસિટોક્સિલ સમૂહ, એટલે એને કહેવામાં આવે છે એસિટોક્સિલેશન અથવા એસિટોક્સિલેટિંગ કર્તા તરીકે લેડ ટેટ્રા એસિટેટ ખૂબ જ મહત્વ પ્રક્રિયક તરીકે વપરાય છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ. સક્રિય મિથિલિન સમૂહ અથવા ક્રિયાશીલ મિથિલિન સમૂહ ધરાવતા કાર્બોનિલ સંયોજનોનું એસિટોક્સિલેશન. તો ઉદાહરણ, સિમ્પલ ઉદાહરણ આપણે એવા જેમાં સક્રિય મિથિલિન સમૂહ હોય અને કાર્બોનિલ સંયોજનો, ઉદાહરણ છે એસિટોન. તો એસિટોન CH3CO CH3, આ બંને અલ્ફા કાર્બન, આ ક્રિયાશીલ છે, આ અલ્ફા કહેવાય અથવા આ આલ્ફા. તો આ બંને જે હાઇડ્રોજન છે કાર્બન સાથે એ સક્રિય સંયોજન કહેવાય. તો આ છે એસિટોન. તો લેડ ટેટ્રા એસિટેટ સાથે પ્રક્રિયા કરીએ તો આમાંથી બે નિકજ મળે, મોનો બી મળશે અને ડા એસિટોક્સિલ વ્યુત્પન્ન પણ મળે. દાખલા તરીકે ACOCH2, એક હાઇડ્રોજનનું વિસ્થાપન શું કરવાનું છે? એસિટોક્સિલ સમૂહ વડે. તો શું આવશે? CH3CO અથવા ACO પણ લખી શકીએ. ને આ છે COCH3. જ્યારે એક જ હાઇડ્રોજનનું કરે ત્યારે એને કહેવામાં આવે છે મોનો એસિટોક્સિલ એસિટોન. જ્યારે આ કાર્બન સાથે જે હાઇડ્રોજન હોય એટલે બંનેની પદ મળશે. તો ACO CH2CO CH2OAC. તો શું મળશે? ડાય એસિટોક્સિલ એસિટોન. એસિટોન. આ ઉદાહરણ છે સક્રિય અથવા ક્રિયાશીલ મિથિલિન કાર્બોનિલ સંયોજનોનું. તો CH3CO CH2CO C2H5. આ છે ઇથાઇલ, આ છે એસિટો, આ છે એસિટેટ. એને શું લખી શકીએ? EAA અથવા એસિટો એસિટિક એસ્ટર AAE. તો લેડ ટેટ્રા એસિટેટ એ શું કરવાનું છે? એસિટોક્સિલેશન, એસિટોક્સિલ સમૂહ ત્યાં સક્રિય મિથિલિન સમૂહ હોય ત્યાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે. તો શું આવશે? CH3CO CH ઉપર લખો અથવા નીચે OAC, પછી COO C2H5. શું મળે છે? એસિટોક્સિલ ઇથાઇલ એસિટો એસિટેટ. મેલોનિક એસ્ટર ડાઇથાઇલ મેલોનેટ C2
CH2 COOC2H5 એના છે COOC2H5 આને કહેવામાં આવે છે ડાઇથાઇલ મેલોનેટ અથવા મેલોનિક એસ્ટર. એસ્ટર છે એનું નામ થાય ડાઇથાઇલ મેલોનેટ. આ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે. તો આવશે CH CO C2H5 CO C2H5 અને અહીંયા આવશે OAC. તો આવશે એસિટોક્સી ડાઇથાઇલ મેલોનેટ. તો હવે આપણે જોઈએ એરોમેટિક હાઇડ્રોકાર્બન નું એસિટોક્સિલેશન પ્રક્રિયા. એમાં પણ આપણે એસિટોક્સિલ સમૂહ દાખલ કરી શકાય. એરોમેટિક સંયોજનો અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બન. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોનો એસિટોક્સિલેશન. શું દાખલ કરવાનું છે? OAC. તો બે ઉદાહરણ લે. તો અગાઉ તમને બેન્ઝીનનું લેક્ટેટ્રાઇસમાંથી મિથાઇલ સમૂહ દાખલ થાય એટલે ટોલ્યુઇન બને. તો આપણે ડાયરેક્ટ ટોલ્યુઇન લે છે. ટોલ્યુઇન એટલે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન OCOCH3 શું બનશે? બેન્ઝાઇલ એસિટેટ. આ છે બેન્ઝાઇલ અને આ છે એસિટેટ. આવી રીતે આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોનું ઉદાહરણ આપી શકીએ. એટલે આપણે સિમ્પલ નેપ્થેલિન આ છે નેપ્થેલિન. હવે આપણે નેપ્થેલિનનું ઉદાહરણ જોઈએ. alpha acetoxy alpha acetoxy
નેપ્થેલિન. આ જ રીતે આપણે એન્થ્રેસીનનું આપી શકીએ. એમાં સૌપ્રથમ 9 એસિટોક્સિલ એન્થ્રેસીન બને. હજી એનું એસિટોક્સિલેશન થાય એમાંથી 9,10 ડાય એસિટોક્સિલ એન્થ્રેસીન બને છે. આમાં 2 આવે છે બેન્ઝીન ચક્ર, એમાં એન્થ્રેસીનમાં 3 આવે. તો એસિટોક્સિલેશન કરતા તરીકે લેટ ટેટ્રા એસિટેટનો ઉપયોગ થાય છે. હજી એના ઉદાહરણ જોઈએ. સાયક્લોહેક્ઝેનોન, તો આ હાઇડ્રોજન છે એ સક્રિય હોય. અહીંયા છે આ હાઇડ્રોજનની જગ્યા એસિટોક્સિલ આ છે સાયક્લોહેક્ઝેનોન. અને આ થશે આ 1 આવશે ક્રમ એટલે આ 2 2 એસિટોક્સી સાયક્લોહેક્ઝેનોન. જ્યારે આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ હોય તો શું થશે? ઓક્સિડેશન અથવા ડીકાર્બોક્સિલેશન થાય અને એમાંથી કાર્બોનિલ સંયોજન બને છે. તો લેટ ટેટ્રા એસિટેટ વડે આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડનું ઓક્સિડેશન થઈ ડીકાર્બોક્સિલેશન થી શું બને છે? કાર્બોનિલ સંયોજન બને છે, અલ્ડીહાઇડ સંયોજન બને છે. ઉદાહરણ આપણે જોઈએ. આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ એસિડનું લેટ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન થઈ ડીકાર્બોક્સિલેશન થી શું બનશે? ઓક્સિડેશન લેટ ટેટ્રા એસિટેટ વડે આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડનું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન થઈ ડીકાર્બોક્સિલેશન થી કાર્બોનિલ અથવા એલ્ડીહાઇડ સંયોજન મળે છે. દાખલા તરીકે R, જ્યાં R હોઈ શકે અલ્કાઇલ અથવા એરાઇલ સંયોજન, CHOH. તો આ ક્રિયાશીલ છે એટલે આ કાર્બનને કહેવામાં આવે છે આલ્ફા. આ છે આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ. તો લેટ ટેટ્રા એસિટેટ વડે શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા થાય. ઓક્સિડેશનમાં હાઇડ્રોજન દૂર થશે અને સાથે સાથે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય.
CO2 માઇનસ H2 આ સમૂહ દૂર થશે ને આ એક હાઇડ્રોજન આમાંથી એક હાઇડ્રોજન અને આ જે ઇલેક્ટ્રોનિગમ છે આ કાર્બન સાથે જોડાય એમાંથી બનશે R C H ડબલ બોન્ડ O અથવા એને આપણે લખી શકીએ R C H O શું મળે છે એલ્ડિહાઇડ સંયોજન મળે છે એક પ્રકારના કાર્બોનિલ સંયોજન કહેવાય એલ્ડિહાઇડ વત્તા CO2 વત્તા 2 મોલ એસિટિક એસિડ વત્તા લેડ એસિટેટ OAC ટ્વાઇસ આને કહેવામાં આવે છે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થાય દાખલા તરીકે અહીંયા R તરીકે આપણે લઈએ C6H5 CHOH COH આ ક્રિયાશીલ છે એટલે આ કાર્બન થાય આલ્ફા ને આલ્ફા ન લખવું હોય તો આપણે સ્થાન આપી શકીએ 1 અને 2 તો 2 ઉપર હાઇડ્રોક્સી 2 ઉપર ફિનાઇલ અને આ શું છે એસિટિક એસિડ અથવા આપણે લખી શકીએ 2 હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ 2 હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ ને જેને કહેવામાં આવે છે મેન્ડેલિક એસિડ બરોબર આનો શું કરવાનું છે લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન અને ડીકાર્બોક્સિલેશન બંને કરવાનું છે આમાંથી આ CO2 આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન દૂર થાય શું બનશે C6H5 ને અહીંયા જોડાશે તો શું આવશે CHO એલ્ડિહાઇડ સંયોજન બને વત્તા CO2 વત્તા 2 મોલ એસિટિક એસિડ વત્તા લેડ એસિટેટ CbOAC ટ્વાઇસ બરોબર તો આ છે બેન્ઝાલ્ડિહાઇડ બને બેન્ઝાલ્ડિહાઇડ લેડ ટેટ્રા એસિટેટ છે એ કાર્બોક્સિલિક એસિડ હોય મોનો હોય કે ડાયકાર્બોક્સિલિક એસિડ હોય એને દ્વિબંધ ધરાવતા અથવા આલ્કિન સંયોજનમાં રૂપાંતર કરે છે આમાં જે મોનોકાર્બોક્સિલિક એસિડ હોય મોનો અથવા ડાયકાર્બોક્સિલિક એસિડ એનું ઓક્સિડેશન કરે સાથે સાથે ડીકાર્બોક્સિલેશન કરે અને એમાંથી આલ્કીન અથવા દ્વિબંધ ધરાવતા સંયોજન બને છે દાખલા તરીકે તો લેડ ટેટ્રા એસિટેટ વડે મોનો અથવા
ડાયકાર્બોક્સિલિક એસિડનું ઓક્સિડેશન થઈ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાથી એમાંથી આલ્કીન સંયોજન બને છે. એને કહેવામાં આવે છે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. દાખલા તરીકે આ છે CH3, આ છે કાર્બોક્સિલિક એસિડ ને નંબરિંગ અહીંયાથી આપો ને 1 2 3 4 શું છે ડાયકાર્બોક્સિલિક એસિડ. તો હવે આપણે ઉદાહરણ જોઈએ. HOOC હવે આપણે ઉદાહરણ જોઈએ. તો આ છે કાર્બોક્સિલિક એસિડ. તો શું થશે 1 2 3 4 ડાયકાર્બોક્સિલિક એસિડ ધરાવતા સંયોજન છે. એનું નામ થાય 2,3 ડાયમિથાઇલ બ્યુટેન ડાયોઇક એસિડ. ટેટ્રા એસિટેટ વડે શું થશે ડીકાર્બોક્સિલેશન. ના બે હાઇડ્રોજન એટલે શું થશે -2CO2 H2 એટલે શું રૂપાંતર થશે તો આલ્કીનમાં. આવી એટલે આ સમૂહ છે તો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન ડાયોઇક એસિડ નું લેટેટ્રા એસિટેટ વડે ડીકાર્બોક્સિલેશન ને ઓક્સિડેટિવ થી શું થશે અહીંયા શું આવશે ડબલ બોન્ડ. 1 2 3 4 એટલે શું બનશે 2 બ્યુટીન બને. એટલે શું બને છે દ્વિબંધ ધરાવતા અથવા આલ્કીન સંયોજન. આ જ રીતે સાયક્લોબ્યુટેનોઇક એસિડ હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. આ છે સાયક્લોબ્યુટેનોઇક એસિડ. સાયક્લોબ્યુટેનોઇક એસિડ જે મોનોકાર્બોક્સિલિક એસિડ છે. સાયક્લોબ્યુટેનોઇક એસિડ નો અથવા આપણે લખી શકીએ સાયક્લોબ્યુટેન 1 કાર્બોક્સિલિક એસિડ
શું થશે તો સાયક્લોબ્યુટેન તો હવે આપણે જોઈએ સાયક્લોબ્યુટેન 1 કાર્બોક્સિલિક એસિડનું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન ને ડીકાર્બોક્સિલેશનથી થઈ દ્વિબંધ ધરાવતા સાયક્લોબ્યુટીન બને છે. આને કહેવાય સાયક્લોબ્યુટેન કાર્બોક્સિલિક એસિડ અથવા સાયક્લોબ્યુટેનોઇક એસિડ લેડ ટેટ્રા એસિટેટ શું થશે માઇનસ H2 ઓક્સિડેશન થી માઇનસ CO2 એમાંથી સાયક્લોબ્યુટીન બને. સાયક્લોબ્યુટીન બને. તો આ છે સાયક્લોહેક્સેન 4-in-1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. સાયક્લો પછી શું આવશે હેક્સેન 4-in ડાયકાર્બોક્સિલિક એસિડ. આનું ડીઓક્સિડેશન આ CO2 ના હાઇડ્રોજન શું મળશે સાયક્લોહેક્સેન 1,4-diene સાયક્લોહેક્સેન આમાંથી હેક્સ 4-in હેક્સેન ના આવે સાયક્લો હવે આપણે ઉદાહરણ જોઈએ. તો આ છે સાયક્લોહેક્સેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ.
4 cyclohex 4 in 1 2 dicarboxylic acid. LPA ઓક્સિડેશન અને ડીકાર્બોક્સિલેશન એમાં T સાયક્લોહેક્સાડાઇન બને. સાયક્લોહેક્સાડાઇન એને શું આવશે? હેક્સાડાઇનનો 1,4-હેક્સાડાઇન, સાયક્લો 1,4-હેક્સાડાઇન. લાસ્ટ ઉદાહરણ આ છે સાયક્લોહેક્સેન 1,2-dicarboxylic acid. સાયક્લોહેક્સેન વત્તા 2CO2 વત્તા 2 એસિટિક એસિડ વત્તા લેક એસિટેટ. તો આ સાથે તમને લેક ટેટ્રા એસિટેટ પૂરું કરાવી દીધું છે. હવે આવજો.